સુરતમાં ભૂત આવીને ડિમોલિશન કરી ગયું અને તંત્ર ઊંઘતું જ રહી ગયું। 13 દિવસ બાદ પણ હજુ એસએમસીને ખબર નથી તેમના ઘરમાં કોણ કાંડ કરી ગયું। ન્યૂઝ કેપિટલના અહેવાલ બાદ હવે અચાનક પ્રગટ થયા અધિકારીઓ। પહેલા આશિષ નાયક અને પછી એસએમસી કમિશનર એમ નાગરાજન સામે આવ્યા। આશિષ નાયકે કહ્યું કે ડિમોલિશન કોર્પોરેશને કર્યું છે। એસએમસી કમિશનર એમ નાગરાજને કહ્યું મને ખબર નથી। 13 દિવસ બાદ પણ ભૂતિયા ડિમોલિશન અંગે એસએમસીની વાર્તા રે વાર્તા। આપણે વિડીયોમાં જોયું છે ઘણા બધા મકાનોનું જે છે એ તોડફોડ કરવામાં આવ્યું છે તો એ કઈ સંજોગોમાં બની છે એના માટે તપાસ સમિતિ રચવામાં આવી છે। એટલે હું આપ સૌને વિનંતી કરું છું કે તપાસ સમિતિની રિપોર્ટ આવે ત્યાં સુધી થોડું શાંતિ રાખો। એસએમસી એક સરકારી કચેરી છે, નિયમો અને કાર્ય પદ્ધતિ ચાલે અને અમારે કોઈ પણ આવું પ્રશ્ન હોય તો તપાસ સમિતિમાં એને તપાસ કરવાનું પદ્ધતિ છે, એ પદ્ધતિ જ આપણે કર્યું છે। 9 ઝોન કામ કરે છે, એની અંદર ડેપ્યુટી કમિશનર છે, ગેરકાયદેસર બાંધકામ અને ઘણા બધા જે રજૂઆત છે આપ સૌ પેપરમાં લખો છો, એની અંદર ક્યાંક ને ક્યાંક રજૂઆત આવે એની તપાસ કરવાની જવાબદારી કમિશનર તરીકે મારું બને છે। એ જવાબદારી હું નિભાવ્યું છે। એમાં જેટલું સમય લગાવવાનું છે એ લગાવવાનું છે। એમાં 2 અગત્યની રજૂઆત અમે કરેલા છે। એક તો છે કે ડેવલપરને વધારે ઇન્ટરેસ્ટ આવે એના માટે એફએસઆઈનું વધારો કરવાનું એક સૂચન કરેલું છે। બીજું છે કે ઇન્ટરસિટીમાં ટીડીઆરની ઉપયોગ કરવાનો આલોવ કરવામાં આવે તો પોઝિટિવલી વધારે ઇન્ટરેસ્ટ આવે અને આજે પ્રાઇવેટ જમીનોમાં કોઈ પણ ઝૂંપડપટ્ટી રહેતા હોય એના માટે જે રાજ્ય સરકાર પણ ચિંતિત છે અને એની નીતિનું ગઠન કરી રહ્યા છે અને રાજ્ય સરકારના કોઈ પણ નીતિ નિયમ કાનૂનની અંદર રહીને એ કરવાનું હું પ્રયત્ન કરીશ। આપ સૌ એમાં નિશ્ચિંત રહેશો અને એમાં અત્યાર સુધી જે બનાવ બને છે એમાં કોર્પોરેશન તરફથી અહીંયા અધિકારીઓ ઉચ્ચ લેવલ તરફથી કોઈ પણ દબાણ કે પ્રશ્ન લાવવામાં આવ્યું નથી અને કોઈને એમાં ઇન્વોલ્વમેન્ટ પણ નથી। બસ આટલું જ આપ સૌને ચોકસાઈ કરવા માંગુ છું।